અને એક વખતમાં ભવાનીએ ભગવાન શિવને પૂછ્યું કે પ્રભુ, મનુષ્યની અંદર ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય ત્રણેયનો સંચાર થાય એવું કોઈ સાધન? કે હા, એને અમૃત વિદ્યા કહેવામાં આવે. કે એ અમૃત વિદ્યા એટલે શું? ભગવાને કહ્યું, જે નારાયણ પાસે છે, નારાયણની જે ભક્તિ કરશે એને અમૃત તત્વની પ્રાપ્તિ થશે. પ્રભુ, આ બધી જ વસ્તુ ક્યાં મળે? આ બધી વસ્તુ ક્યાં મળે? કહ્યું, સમુદ્રનું મંથન થયું હતું ત્યારે એના અંદરથી જે 14 પ્રકારના રત્ન નીકળ્યા હતા એ જ આ 14 વિદ્યાઓ છે. આ 14 વિદ્યાઓ જેની પાસે હશે એને જ સ્વર્ગ કહેવામાં આવશે, એને જ સર્વોપરી કહેવામાં આવશે. જેનું મૃત્યુ નહીં હોય એને સ્વર્ગ ગણવામાં આવશે. મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધને. મારા બહેનો, આ જે મૃત્યુંજય મંત્ર તમે કરો ને, એટલે તમારા અંદર નવી ઉર્જા ઉત્પન્ન થશે. આ મંત્ર એટલે શું? હું ઘણી વાર કહેતો આવ્યો કે આપણે આમ ગણપતિને બેસાડીએ. ગણપતિ તમે બેસાડો, બરાબર? ગણપતિની મૂર્તિ લો. ગણેશ ચોથ હોય કે માતાજીની નવરાત્રી હોય તો માતાજીની મૂર્તિ બેસાડો, બરાબર? હા કે ના? હા કે ના? બધાને ઘરે શંકા નથી જતી આપણને ઘણી વાર કે અહીંયા હું તો બોલાવું છું પણ અહીંયા આવતા હશે કે ત્યાં જતા હશે? આપણને શંકા પડે ને? બહુ સાચી વાત છે. ગણેશને જ્યારે તમે બેસાડો છો, અને ગણેશ જ્યારે તમે બેસાડો છો ને, ત્યારે ગણેશ ક્યાંયથી દોડીને આવતા નથી સાહેબ. ગણેશ ક્યાંય હોતા નથી કે ત્યાંથી દોડીને તમારે ઘરે આવતા રહે અને પછી ત્યાં જાય ને અહીંયા જાય ને અહીંયા જાય. એ કઈ માણસ જેવું થોડું છે કે અહીંયા ભટકે ને અહીંયા જાય ને અહીંયા જાય ને. એ તત્વતઃ છે. એ શું છે? તત્વતઃ છે. એ આ બ્રહ્માંડમાં વ્યાપક જ છે. પણ એ જ્યારે તમે એનો મંત્ર બોલો છો, ગણાનંતવા ગણપતિ ઘું હવા અથવા તો ગણપતિનું આવાહન કરો, કોઈ પણ મંત્ર કરીને તમે જ્યારે ગણેશને બોલાવો છો અને તમારી આંખ બંધ થાય છે અને જ્યારે મંત્ર કરો છો ત્યારે તમારી અંદર એના એ અણુ અને પરમાણુ ઉત્પન્ન થવા લાગે છે. વાયુ સ્વરૂપે તમે જે શ્વાસ લઈને જે મંત્ર કરો છો ત્યારે તમારી અંદર એક નવી ઉર્જા ઉત્પન્ન થાય છે અને સીધી જ મગજની અંદર કામ કરે છે અને તમારી બુદ્ધિ પ્રદાતા ગણેશ એ આવી ગયા એમ માનવામાં આવે છે અને એ બુદ્ધિથી અંદર પ્રગટ થાય. તમારી આંખ દ્વારા તરત જ તમે કહી શકો કે ગણેશ આવી ગયા, એવો તમને અનુભવ થાય ને થાય. જો દિલથી મંત્ર કરો ના તો તમારી મૂર્તિમાં તેજ આવી જ જાય સાહેબ. તમે જેની મૂર્તિ પૂજા કરતા હોય ના, તમારી આંખ એક થાય ને મંત્ર કરો, ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ. ત્યારે મંત્ર કરો ના તો તમારું ધ્યાન એક થવું જોઈએ, મૂર્તિની સામે ધ્યાન એક થાય અને મંત્ર દ્વારા એ તત્વને તમે હાજર કરી શકો છો. તમારા અંદર પ્રગટ થાય છે. ભગવાન સામે નથી, ભગવાન તમારા અંદર પ્રગટ થાય છે અને તમારી આંખના તેજ દ્વારા એ મૂર્તિની સામે તમે ધ્યાન એકાગ્ર કરીને તમે કરી શકો અને થોડી વારમાં એ મૂર્તિ બદલાઈ જશે સાહેબ. તમે જોજો, ઘણાની મૂર્તિ છે ને આપણે એમ લાગે કે હસતી મૂર્તિ છે, કારણ કે એને પ્રેમથી પૂજા કરી હોય છે એટલે પ્રેમથી મંત્ર કર્યા હોય છે.